સૌથી વધારે સારી કઈ વસ્તુ લાગી કેવું છે કે મારા સસરા જે છે ને એ મારી દરેક ફિલિંગ્સને બહુ જ સારી રીતે સમજે છે. કદાચ એ એમના દીકરાની ફિલિંગ્સને નહીં સમજતા હોય પણ એ મારી ફિલિંગ્સને બહુ જ સારી રીતે સમજે છે. મને બહુ જ સરસ રીતે એમ કે ના ગોપીને ગમે છે તો રાખો, ભલે એમને નથી ગમ્યું પણ એ ગોપીને પસંદ છે તો ઠીક છે. ગોપી, આની પહેલાં પણ એક સરકારે જાહેરાત કરી કે મા બાપની મંજૂરી જોઈશે, લગ્નની નોંધણી કરાવી હશે, એ વિશે શું કહેવું છે? એ વિશે હું એટલું માનું છું કે જો મા બાપને, જેમ કે અમારા લગ્ન થયા, અમારા લગ્નનો કેસ એવો હતો કે અમે મા બાપને કીધું હતું કે અમારે લગ્ન કરવા છે પણ એ લોકો ન માન્યા અને અમે લોકોએ 3.5 વર્ષ સુધી એ લોકોના હાની રાહ જોઈ. 3.5 વર્ષ અમને એવું લાગ્યું કે હજી બીજા 3.5 બી કાઢી નાખીશું ને તો પણ નહીં માને. તો હવે આપણે ક્યાં સુધી રાહ જોઈશું? આપણે બી આપણું શરૂઆત કરીએ. એટલે અમે લોકોએ એમને કહીને લગ્ન કર્યા. પણ જે લગ્નની નોંધણીની સિસ્ટમ છે, જેમ કે આ સિસ્ટમ એ વખતે હોત તો કદાચ અમારા લગ્ન થયા જ ન હોત, અને થયા હોત તો મમ્મી પપ્પા આટલા ખુશ બી ના હોત. પણ હા, અમે પ્રયત્ન કર્યો તો કે એ લોકો માને. આ કેસની અંદર પણ, કિંજલ રબારીના કેસની અંદર પણ કંઈક આવું જ છે કે એ લોકો પ્રયત્ન કરી રહ્યા હતા કે મમ્મી પપ્પા માને. એવું બી નથી કે રાતોરાત પ્રેમ થયો ને રાતોરાત ભાગી ગયા.